ગુડ આફ્ટરનૂન. આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું પાઇલ ફાઉન્ડેશન. એમાં આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન જોઈ ચૂક્યા છે અને ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન આપણે જોઈ રહ્યા છે અત્યારે. ટાઈપ્સ ઓફ પાઇલ ફાઉન્ડેશન ક્લાસિફિકેશન બેઝ ઓન નેસેસરી આપણે જોયું. ક્લાસિફિકેશન બેઝ ઓન ધ મેથડ ઓફ લોડ ટ્રાન્સફર આપણે જોઈ ચૂક્યા છે. ફ્રિક્શન અને એન્ડ બેરિંગ ઠેઠ હાર્ડ સ્ટેટસ સુધી ટચ કરી જાય છે. બટ ફ્રિક્શન પાઇલ છે એ ફ્રિક્શનથી આખો લોડ રજિસ્ટ કરે છે. QU ઇઝ ઇક્વલ ટુ QS સ્ક્રીન ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ લોડ. ક્લાસિફિકેશન પાઇલ બેઝ ઓન ધેર ફંક્શન આ આપણે જોઈ ચૂક્યા હતા. કોમ્પેક્શન પાઇલ, ટેન્શન, એન્કર, ફેડર, બેટર, સીટ ને ડિફરન્ટ બિટવીન એન્ડ બેરિંગ પાઇલ એન્ડ ફ્રિક્શન પાઇલ પણ આપણે જોયું હતું. ના આપણે પહોંચ્યા હતા કે ભાઈ પાઇલના મટીરિયલના આધારે કઈ રીતે ક્લાસિફિકેશન પડે છે. ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝ ઓન મટીરિયલ એન્ડ કોમ્પોઝિશન. તો પાઇલના મટીરિયલની મુજબ કોન્ક્રીટ, સ્ટીલ, ટિમ્બર, કોમ્પોઝાઇટ એન્ડ સેન્ડ પાઇલ. સો એમાં આપણે કોન્ક્રીટમાં આપણે પ્રિકાસ્ટ પાઇલ, કાસ્ટ ઇન સિતુ એન્ડ પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટ પાઇલ સાઇટ ઉપર કાસ્ટ કરવામાં આવે છે. આ ફેક્ટરીમાં કાસ્ટ કરવામાં આવે છે અને આ પ્રિસ્ટ્રેસ સાઇટ ઉપર જ કાસ્ટ કરવામાં. પ્રિસ્ટ્રેસ આખું એક અલગ જ ટાઈપનું વસ્તુ છે. એમાં સ્ટ્રેસ પહેલેથી ઓલરેડી પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. એ રીતના હોય છે આખો પ્રિસ્ટ્રેસ. નાવ કાસ્ટ ઇન સિતુમાં કેસ્ટ અને અનકેસ્ટ આ બધા વિશે તમે ઓલરેડી ભણી ચૂકેલા છો. નાવ સ્ટીલ પાઇલ તો એમાં એચ બીમ પાઇલ આ તમે અહીંયા જોઈ શકો છો ફિગરમાં. આખા એચ બીમ પાઇલ છે. બોક્સ પાઇલ આ ટાઈપના બોક્સ બનાવીને આખો પાઇલ બનાવવામાં આવે છે. અને ટ્યુબ પાઇલ તમે આ ફિગરમાં જોઈ શકો છો. Now H pipe. These piles are usually of wide flange section. They are suitable for the terrestrial type structure in which the pile extend about ground level and also act as a column. કે ભાઈ ગ્રાઉન્ડ લેવલની બહાર આવે અને કોલમ તરીકે એક્ટ કરી શકે. Since they have a small cross section area, therefore they can be easily driven in soil in which it will be difficult to drive ordinary displacement pile. એ ઇઝીલી સોઇલની અંદર ડ્રીવન કરી શકીએ છીએ આપણે. દે આર યુઝ એઝ અ લોંગ પાઇલ વિચ હાઈ બેરિંગ કેપેસિટી. આ જો તમે જોઈ શકો છો અને કોલમ તરીકે તમે યુઝ કરી શકો છો. એટલે બોક્સ પાઇલ they are rectangular or octagonal in a form filled with the concrete. Thus pile are used when it is not possible to drive H pile into hard strata. Tube pile. In this type, tube or pipe of the steel are driven into the ground. Tube and pipe ground ની અંદર નાખવામાં આવે છે. Concrete is filled inside the tube pipes. Because of their circular cross section, thus pile are easy to handle and easy to drive. આની અંદર કોન્ક્રીટ ભરી દેવામાં આવે છે વચ્ચે. Now advantages क्या क्या છે? Thus pile can easily withstand the stress due to the driven. Thus pile can resist the lateral force in a better way. Thus pile can be easily lengthened by the welding and can also be cut off easily. આપણે કોન્ક્રીટનો પાયલ હોય તો એને આપણે કાંઈ જોઈન્ટ કરવું ઘણું મુશ્કેલીની વસ્તુ છે. લેપિંગ આ તે બધું કરવું અને પાયલનું તો બહુ ડિફિકલ્ટ છે એ બધી વસ્તુ. કોલમ આપણે હોય તો એનું પણ આપણે લેપિંગ કરવું ને એનું આખું જોઈન્ટ કરવું કોન્ક્રીટિંગ કરવું એ પણ એક રિસ્કી જોબ છે. બટ આ મેટલના પાઇપ છે, આખા સ્ટીલ પાઇપ છે, તો એને વેલ્ડિંગ કરીને તમે ઇઝીલી યુઝ કરી શકો છો. ફર્ધર એનું એક્સપાન્શન કરી શકો છો. ધ બેરિંગ કેપેસિટી ઓફ ધીસ પાઇલ ઇઝ comparatively high. Thus pile can take up impact stress. The only disadvantage of this steel pipe is their corrosion. એક એડવાન્ટેજ છે કે એને કોરોઝન લાગે છે. Now third one, timber pile. Thus pile are prepared for the trunk of tree. They may be circular or a square. They are 30 to 50 centimeter in diameter.
ડાયામીટર 30 to 50 હોય છે સેન્ટીમીટર, વિથ ધ લેન્થ ઓફ નોટ એક્ઝિસ્ટ 20 ટાઈમ ઇટ્સ ટોપ વિથ. હવે આ ટાઈપનો પાઇલ હોય છે ને તો નીચે આખું એક ધારવાળું આખું શૂ બનાવવામાં આવે છે કે ભાઈ ઇઝીલી તે અંદર ડ્રીવન થઈ ગયું. ઉપર એક લોખંડની પ્લેટ લગાવવામાં આવે છે જેથી એને ઉપર તમે કોઈ બી હેમરિંગ કરીને કે ડ્રીવન કોઈ મિકેનિઝમથી એને અંદર ઉતારી શકો. આ તમે જોઈ શકો છો આખું એક ફિગર છે, એમાં આખા ટિમ્બરના આખા પાઇલો ઉતારેલા છે અને એની માથે આખું ઘર બનાવેલા છે. આપણે અહીંયા તો બહુ જનરલી ઓછું જોવા મળે છે, પણ ફોરેન કન્ટ્રીમાં હજી ટિમ્બર એઝ અ કન્સ્ટ્રક્શન મેઇન યુઝ છે ને ટિમ્બરથી સૌથી ફાસ્ટ કન્સ્ટ્રક્શન તમે કરી શકો છો બ્રિક અને મેસનરી કરતાં. Now advantage, where timber is available easy, thus pile proved to be economical. The length of timber pile can be adjusted either by the cutting or lengthening without much extra cost. Thus pile can be removed easily if necessary. Skill supervision is not required in the construction of timber pile. Thus pile do not require heavy equipment for the driving. આ સ્કિલ સુપરવિઝન આપણે વિચાર કરીએ તો કે ભાઈ અહીંયા આપણે કીધું હોય તો અહીંયા આપણે સ્કિલ સુપરવાઇઝર જોવે ટિમ્બરનું વર્ક, કારણ કે આપણે અહીંયા જનરલી ટિમ્બરથી કોઈ કન્સ્ટ્રક્શન હવે થતું નથી. Disadvantages of the timber pile. This pile deteriorate due to the action of soil and or salty water on intersect. Thus pile cannot take heavy load. Thus pile cannot be driven into hard ground. They are less durable. Now composite એટલે એક કરતાં વધુ, આપણે કોમ્પોઝિટનો મિનિંગ બધાને ખ્યાલ છે ભાઈ, એક કરતાં વધુ મટીરિયલ યુઝ કરીને જે કંઈ બી તમે કોમ્પોનન્ટ બનાવો છો એને કોમ્પોઝિટ મટીરિયલ કોમ્પોનન્ટ પણ કહી શકીએ છીએ. તો કોમ્પોઝિટ એટલે પાઇલ તમે બનાવો છો એક કરતાં વધુ કોન્ક્રીટ વુડ, કોન્ક્રીટ સ્ટીલ, કોઈ બી બે મટીરિયલ તમે યુઝ કરીને પાઇલ બનાવો છો ને કોમ્પોઝિટ પાઇલ કહે છે. ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ધ કન્સ્ટ્રક્શન ઇન વિચ pile of two different materials are driven on over the other so as to enable them to act together to perform the function of a single pile. એકની ઉપર બીજો મટીરિયલ નાખી અને એક સિંગલ પાઇલ બનાવવામાં. તમે જોઈ શકો છો આ કોન્ક્રીટ છે, એમાંથી આ વુડ બાર આવેલું છે અને આખું એક માથે આ જેટી ટાઈપનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. આ તમને ક્રોસ સેક્શન બીજાનો છે, એમાં નીચે વુડ છે ને ઉપર કોન્ક્રીટ છે, એટલે તમે ડિફરન્ટ કરી શકો છો એઝ પર એટમોસ્ફિયર કન્ડિશન ને તમારે શેની માટે યુઝ કરવું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. એડવાન્ટેજીસ ઓફ કોમ્પોઝિટ પાઇલ. દે આર ઇકોનોમિકલ, they are easy to construct, they are suitable for the ground condition in which other types of pile will be unsuitable. Now next, sand pile. These piles are formed by the making a hole in the ground and then filled with the sand. The top of the sand pile is filled with the concrete to prevent the sand injecting upward due to lateral pressure. Sand piles are spaced at 2 to 3 meters. Its length is kept about 12 times of its diameter. They are easy to construct and can be used for any position of the water table. They are not suitable for loose or wet soil or where there is a danger of scouring. They are also not suitable in regions subject to frequently earthquake. Now next આવે છે classification of pile based on a method of the installation. તો ઇન્સ્ટોલેશન કરવાની જે કંઈ બી પાઇલની મેથડ છે એના બેઝ ઉપર એ લોકોએ ક્લાસિફિકેશન કરેલું છે. નાઉ ડ્રીવન પાઇલ. Thus pile are driven into the ground by applying blow with the heavy hammer on their top. જનરલી રેડીમેડ પાઇલ હોય, રેડીમેડ ફેક્ટરી મેડ આખા પાઇલ તમે લઈ આવ્યા છો, તેને જમીનની અંદર તમે પાઇલ તરીકે રાખોમાં તો એને આપણે જમીન ઉપર ટૂંકમાં હેમરથી નાખી શકીએ છીએ, અથવા તો કોઈ મશીનરી યુઝ કરી અને એને આખા જમીનની અંદર
રેડીમેડ પોઝિશનમાં ઉતારવામાં આવે છે. ટિમ્બર, સ્ટીલ, પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ આર ઇન્સ્ટોલ્ડ બાય ડ્રીવિંગ which may be driven into position either vertical or inclined. એટલે રેડીમેડ જે પાઇલ છે, ટિમ્બરના પાઇલ, સ્ટીલ પાઇલ છે, પ્રીકાસ્ટ પાઇલ છે, એ બધા રેડીમેડ પાઇલ છે. એ આપણે ડ્રીવન કરીએ છીએ જમીનની અંદર. ડ્રીવન એન્ડ કાસ્ટ ઇન situ pile. Thus pile are formed by the driving a casing with the closed bottom and into the soil. The casing is later filled with the concrete. The casing may or may not be withdrawn. If the casing is withdrawn, it is called the uncased pile. And if casing is not withdrawn, it is called the cast pile. કે ભાઈ જે પાણીનું લેવલ જો જનરલી કેવું કરે, જો પાણીનું લેવલ હોય તો આ તમે ફિગર જોઈ શકો છો. ના અહીંયા તમે જો આ કેસિંગ રે, આ કેસિંગ છે. આ ફિગરમાં તમને વોટર લેવલને ક્રોસ સેક્શન છે, આ અહીંયા એનો ટોપ છે. કઈ રીતનું છે કે ભાઈ પાણી બહુ બધું છે, તમે કોન્ક્રીટ નાખવાના છે, એ બધું પાણીમાં વયું જવાનું છે, અને અંદર ટૂંકમાં સિમેન્ટ અને વોટર વયું જવાનું છે. ખાલી કપચી સિમેન્ટ રેતીનો માલ પડ્યો રહે એટલે શું કરે ભાઈ, કેસિંગ નાખે. કેસિંગની અંદર આ કેસિંગ નાખી, કેસિંગની અંદર પછી આપણા રેન્ફોર્સમેન્ટ ઉતારે, આખું પિંજરું તૈયાર કરેલું, ને પછી એમાં ધીરે ધીરે આખું કોન્ક્રીટ ભરી લે, ને પછી જો એમાં કેસિંગ રહેવા દે તો એને કહેવાય કેસિંગ ઇઝ કોલ્ડ અનકેસ પાઇલ. કેસિંગ જો વિડ્રો કરી લે તો, અને કેસિંગ જો રાખે તો કેસ પાઇલ કહેવામાં આવે છે. Now third આવે છે bored and cast in situ pile. These piles are formed by the excavating a borehole into the ground and then filled with the concrete. સિમ્પલ સોબર આપણે જનરલી બધી જગ્યાએ આ યુઝ કરીએ છીએ. અહીંયા ભાવનગરમાં ઘર બનાવવાના હોય, આપણે જે વોટર ટેબલ હાઈ છે એ ઇલાકામાં આપણે વાત કરેલી છે કે નહીં ખરી મને યાદ નથી, પણ જે એરપોર્ટની આસપાસનો ઇલાકો છે, અમુક કાળિયાબીગનો ઇલાકો છે, ત્યાં આપણે ટેનામેન્ટ કે કોઈ બી કન્સ્ટ્રક્શન કરવું હોય તો ત્યાં આપણે પાઇલ કરવી જ પડે છે. તો આપણે શું કરીએ, બોલાવે, પાઇલના ખાડા કરી નાખે, અને પછી આપણે પિંજરું અંદર ઉતારી દઈએ. કેસિંગ ન રાખીએ, પિંજરું ઉતારી એમાં કોન્ક્રીટિંગ કરી નાખીએ, અને બોર એન્ડ કાસ્ટ ઇન situ પાઇલ કહીએ છીએ. નાવ સ્ક્રૂ પાઇલ. 10 પાઇલ આર સ્ક્રૂ ઇન્ટુ ગ્રાઉન્ડ. આ તમે જોવો છો સ્ક્રૂ આખા ઓલા ટૂંકમાં આ ટાઈપના પાઇલ હોય, રેડીમેડ હોય છે, સ્ક્રૂવાળા ટાઈપમાં, ઘીસીવાળા હોય, ને એને મશીનથી જમીનની અંદર ડ્રીવન ઉતારવામાં આવે છે. જેકેટ પાઇલ. 10 પાઇલ આર જેકેટ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ બાય એપ્લાઇંગ અ ડાઉનવર્ડ ફોર્સ વિથ ધ હેલ્પ ઓફ હાઇડ્રોલિક જેક. Based on the effect of the installation of the pile on the soil, pile are classified as a displacement pile and non-displacement pile. If during the installation of the pile, large volume of the soil is displaced laterally and upward, such a pile is called a displacement pile. In non-displacement pile are those piles whose installation does not lead to any displacement of the soil at all. Now next classification of pile based on their load carrying characteristic. Based on the load carrying characteristic of mode of the transfer of the load, the pile are classified as end bearing, friction, both combined end bearing and friction. હવે એન્ડ બેરિંગ આપણે ભણીએ કે ભાઈ જે હાર્ડ સ્ટ્રેટા લગી પાઇલ છે કે વચ્ચે આ સોફ્ટ સ્ટ્રેટા છે એને પાર્ક કરીને લો આખી પાઇલ તમે હાર્ડ સ્ટ્રેટા સુધી ઉતારો છો, એની ટો હાર્ડ સ્ટ્રેટાને ટચ કરે છે, એટલે બધો લોડ ડાયરેક્ટ હાર્ડ સ્ટ્રેટા સુધી એની ટો સુધી જાય છે. અને ફ્રિક્શન પાઇલ કેવું છે કે ભાઈ એની સોફ્ટ સ્ટ્રેટામાં જ રહે છે, જ્યાં હાર્ડ સ્ટ્રેટા બહુ ઊંડો હોય એ જે ફ્રિક્શન ફરતું હોય એ જ બધો લોડ છે એ લઈ શકે. એનું ફ્રિક્શન જ પાઇલની આસપાસ જે સ્ક્રીન ફ્રિક્શન છે એના થ્રુ જ એ લોડ ઇઝીલી લઈ શકતું હોય છે, એને કહેવામાં આવે છે ફ્રિક્શન પાઇલ. નાવ બેનું કમ્બાઇન. Thus pile transfer the load by combination of the end bearing at the bottom of the pile and along the surface of the pile side. ફ્રિક્શન છે ને એ આ પાઇલ છે ને એનું હાર્ડ સ્ટ્રેટા ઉપર લોડ તો ટ્રાન્સફર કરે જ છે, પ્લસ એની સરફેસ છે એ પણ કંઈક ફ્રિક્શન લે છે અને લોડનું એ ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ધ લોડ કેરિંગ કેપેસિટી ઓફ ધીસ પાઇલ
in this case depend on the bearing capacity of the stratum soil below and the screen friction along the surface of the pile. Total load carrying capacity of this pile is equal to load carrying capacity by the pile point ટૂંકમાં નીચેથી જે લોડ કેરિંગ કેપેસિટી લે છે E પ્લસ લોડ કેરિંગ કેપેસિટી બાય ધ સ્કિન ફ્રિક્શન. તો QN ઇઝ ઇક્વલ ટુ QP પ્લસ QS. નાવ અહીંયા સુધી આપણા પાઇલના બધા ક્લાસિફિકેશન કેટલા બધા આવ્યા, બહુ બધા આવ્યા પાઇલના બધા ક્લાસિફિકેશન. આપણે પહેલેથી બધાના નામ યાદ રાખી લઈએ. Classification of pile based on the method of load transfer first. Second આવ્યું classification of pile based on their function or use. Third આવ્યું classification of pile based on the material and composition. Fourth આવ્યું classification of pile based on the method of installation. Fifth આવ્યું classification of pile based on the effect of the installation of the pile on the soil. સોઇલ ઉપર ઇન્સ્ટોલેશન કરતી વખતે જે ઇફેક્ટ આવે છે એ ફિફ્થ આવ્યું. ને સિક્સ આવ્યું ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝ ઓન ધેર લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક. 6 ટાઈપના પાઇલના ક્લાસિફિકેશન છે. એમાંથી જીટીયુમાં આ ઇન્સ્ટોલેશનવાળું પૂછાય છે, બેઝ ઓન મટીરિયલ વાળું પૂછાય છે, ને આ લોડ ટ્રાન્સફર વાળું 3 ક્વેશ્ચન જીટીયુમાં વારા ઘડીએ પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ધ સિલેક્શન ઓફ ધ પાઇલ ને બીજું આગળ કઈ રીતે એને લોડ કેરિંગ કેપેસિટી કેલ્ક્યુલેટ કરવાનું હોય ને ડ્રાઇવિંગની મેથડો ને એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.